अस्सलामुअलैकुम। केम छो विद्यार्थी मित्रों? बधा मजामां? जेके एमबीपीएस ऑनलाइन शिक्षण में आपनु स्वागत है। धोरण 4 विषय पर्यावरण। आज आपणे पाठ 15 बजार थी घर सुधी भणीशुं। पाठना नाम परथी थोड़ो तमने ख्याल आवी गयो हशे कि आ पाठ में આપણે બજારથી જે વસ્તુઓ ઘર સુધી લઈ જઈએ છીએ એમાં ખાસ કરીને આ પાઠમાં જે વસ્તુની વાત થઈ છે શાકભાજી અને ફળ એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આપણે આ પાઠ શરૂ કરીએ। મારું નામ વૈશાલી છે। મારા પિતાજી શાકભાજી વેચે છે। મારા મમ્મી, ભાઈ, છોટું અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ। બરાબર। આ છોકરીનું નામ શું છે? વૈશાલી। અને એના પિતાજી શું ધંધો કરે છે? શાકભાજી વેચવાનો। મારા મમ્મી, ભાઈ, છોટું અને હું એટલે વૈશાલી પોતે, એનો નાનો ભાઈ અને એના મમ્મી પિતાજીને એના કામમાં મદદ કરે છે। તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે? સવારે 3 વાગે। એ આપણને પૂછે છે કે તમને ખ્યાલ છે કે અમારું કામ ક્યારે શરૂ થાય છે? અમે કેટલા વાગે કામ પર લાગી જઈએ છીએ? તો કે સવારે 3 વાગે। જ્યારે મોટા ભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે। જ્યારે મોટા ભાગના લોકો ઊંઘતા હોય છે ત્યારે એમનું કામ શરૂ થઈ જાય છે। આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજાર, મંડી એટલે મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે। આગળના દિવસે એમણે શાકભાજીની કોથળામાંથી બહાર કાઢવાનું હોય છે અને તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી પણ એમણે કરવી પડે છે। બરાબર। ઘણીવાર છોટું પણ તેમને મદદ કરે છે। આ ચિત્રમાં જોઈ શકાય છે એ પ્રમાણે જો આ દેખાય છે તમને આ ચિત્રમાં આ વૈશાલી છે, આ એના પિતાજી, એના મમ્મી, એનો નાનો ભાઈ અને એનો મોટો ભાઈ છે। બરાબર। તે લોકો શું કરે છે? પહેલાં આગલા દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢે છે અને તેને વ્યવસ્થિત ગોઠવવાનું અને બીજી બાજુ બજારમાંથી જે તાજા શાકભાજી છે એને લાવવાની તૈયારી બંને કામ કરવા પડે છે। ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે। અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા। એમનું કામ પતી ગયેલું પછી ક્યાં શું કરતા હતા એ લોકો? ચા પીવા બેઠા। ત્યાં જ ટેમ્પોના હોર્નનો અવાજ સાંભળ્યો। બરાબર। ટેમ્પો આવ્યો। પિતાજી, ભાઈ, કાકા અને અમારા મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજાર જવા નીકળ્યા। બરાબર। ટેમ્પો આવે એના પછી પિતાજી, નાનો ભાઈ, કાકા અને એમના મહોલ્લાના જે બીજા માણસો હતા એ ટેમ્પો લઈને શાકભાજી લેવા બજાર જવા નીકળ્યા। એ લોકો શાકભાજી લેવા માટે બજાર જવા માટે નીકળ્યા। તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે? તે કેટલા વાગે ઉઠે છે? તેઓને શા માટે વહેલું ઉઠવું પડે છે? બરાબર। તો મારા ઘરમાં મારી મમ્મી વહેલા ઉઠે છે અને તેઓ કેટલા વાગે ઉઠે છે? સવારે 5 વાગે ઉઠે છે। બરાબર। પપ્પાની સવારની નોકરી હોવાથી તેમને ટિફિન બનાવવું પડે છે। એનું કારણ એ છે કે સૌથી ઘરમાં વહેલું ઉઠનાર વ્યક્તિ છે મમ્મી, કારણ કે એમને પપ્પાનું સવારની નોકરી જવા માટેનું ટિફિન બનાવવાનું હોય છે અને મારી અને નાની બહેનની શાળા હોવાથી અમને તૈયાર કરવામાં માટે પણ મમ્મીને સવારે વહેલું ઉઠવું પડે છે। બરાબર। દિવસની તૈયારી। મમ્મી, છોટું અને હું આગલા દિવસની શાકભાજી શું કરીએ છીએ? કોથળામાંથી ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ। મમ્મી, છોટું અને હું એટલે અમે 3 જણા શું કરીએ છીએ? આગલા દિવસની જે શાકભાજી હોય છે એ કોથળામાં અમે લોકો શું કરીએ છીએ? ભરીએ છીએ અને એના પર શું કરીએ છીએ? થોડું પાણી છાંટીએ છીએ। મમ્મી, છોટું અને હું। બરાબર। એ લોકો શું કરે છે? જે આગલા દિવસની શાકભાજીને શું કરે છે? એ લોકો કોથળામાંથી કાઢી અને થોડું પાણી છાંટે છે। સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા આવે છે। સવારે 6:30 વાગે એના પિતાજી જે ટેમ્પો લઈને ગયા હોય છે તે તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈને પાછા ઘરે આવે છે। તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે। બરાબર। એવું દ્રશ્ય લાગે છે કે જાણે નાની શાકભાજીનું કોઈ મંડીનું દ્રશ્ય એવું દ્રશ્ય થઈ જાય છે। બધી બાજુ રીંગણા, બટાટા, ટામેટાં, ભીંડા, દૂધી, મરચાં અને બધી જ શાકભાજી હોય છે। દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે। દરેક જાતની શાકભાજી હોય છે અને દરેક જણા શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે। જે શાકભાજી પાકેલા નથી તેને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે।
જે ખરાબ શાકભાજી છે કે વેચવા લાયક ના હોય તેને લોકો શું કરે છે, એક તરફ એકઠા કરે છે. અમારી શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાનો હોય છે જેથી વહેલા બજાર પહોંચી શકાય. હવે આ કાર્ય પણ એમને ખૂબ ઝડપથી કરવાનું હોય છે કારણ કે એમને બજારમાં પહોંચવાનું હોય છે વહેલું, એટલા માટે એ લોકો ફટાફટ આ કામ પતાવે છે. બરાબર. તાજા શાકભાજીમાંથી ખરાબ શાકભાજી જે વેચવા લાયક નથી એને અલગ કરવાનું એને તૈયાર કરવાનું હોય છે ને આ કામ એ લોકો ફટાફટ કરે છે. 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે. સવારે 7 વાગ્યા સુધીમાં તો પિતાજી બધા શાકભાજી ક્યાં ગોઠવી દે છે, લારીમાં, અને બજાર માટે નીકળે છે. તે કહે છે કે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી લેશે. જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં છું. 7 વાગ્યા સુધીમાં તો પિતાજી શું કરે છે, શાકભાજી લારીમાં ગોઠવી જાય છે અને બજાર માટે નીકળી જાય છે. તેમ એવું કહે છે કે જો તેઓ મોડા પડશે તો તેઓ એમના જે રોજના ગ્રાહક છે જે એમની પાસેથી શાકભાજી લે છે એ કોઈ બીજા લારીવાળા પાસેથી શાકભાજી લઈ લે છે. એટલે એમને શું કરવું પડશે, વહેલું જવું પડશે. બરાબર, મોડું જવું ચાલશે નહીં. એટલે બરાબર, એટલે એ લોકો ઉતાવળ કરે છે આ કામમાં. જેવા પિતાજી જાય છે એવા હું જલ્દી તૈયાર થઈ જાઉં છું. વૈશાલી જલ્દી તૈયાર થઈ જાય છે કારણ કે એને સવારે શું હોય છે, 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય છે. બરાબર છે. પછી છોટું સવારે શાળાએ જાય છે. તે 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે. છોટું પણ શું છે, નાનો ભાઈ પણ સવારે શાળા જાય છે અને તે 10 વાગે પિતાજી અને ભાઈ માટે શું લઈ જાય છે, જમવાનું લઈને બજારમાં જાય છે. શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધીમાં તે લારી પર રહે છે. એનો જ્યારે શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે પપ્પાની સાથે એમને મદદ કરવા માટે લારી પર રહે છે. ઘણી વખત તે શાળામાંથી પિતાજીને મદદ કરવા પણ જાય છે. ઘણી વખત તે શું કરે છે, શાળામાંથી પિતાજીને મદદ કરવા પણ જાય છે. પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવા પ્રયત્ન કરે છે. પિતાજી શું કરે છે, સવારના પહેલાં જે આગલા દિવસના શાકભાજી હોય એને વેચવાનું પહેલાં પ્રયત્ન કરે છે. કારણ કે આગલા દિવસના શાકભાજી વહેલા બગડી જાય એટલે પહેલાં આગલા દિવસના શાકભાજી વેચવાનો પ્રયત્ન કરે છે. વિચારો અને કહો. બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે, તે કેમ આવું કરે છે અને વિચારો. તો આગલા દિવસની શાકભાજી વધુ સમય માટે પડી રહે તો તે શું થઈ જાય, ખરાબ થઈ જાય. તેથી વૈશાલીના બાપુજી શું કરે છે, પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે. બરાબર. હા, તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે અને ક્યાં? તો કે હા, હું મારા મમ્મી સાથે જ્યારે બજારમાં શાકભાજી લેવા ગયો હતો ત્યાં બહારની બાજુ કચરાના ઢગલામાં મેં સુકાયેલા અને સડેલા શાકભાજી જોયા હતા. બરાબર. શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડે? તો શાકભાજી સડી જાય ત્યારે શું આવે, તેમાંથી દુર્ગંધ આવવા લાગે અને ફુલેવર કે કોબીજ જેવા શાકભાજી છે એમાં શું થાય, કીડા પડે. જ્યારે અન્ય શાકભાજી જે છે એને સડતા તેમનો શું ભાગ, તેનો અમુક ભાગ જે કેવો થઈ જાય છે, પોચો અને કાળો પડી જાય છે અને દુર્ગંધ મારતું પ્રવાહી એમાંથી નીકળે છે. આ બધી બાબતો પરથી આપણને ખ્યાલ આવી જાય છે કે શાકભાજી, ખબર પડે કે ભાઈ શાકભાજી સડી ગયા છે. બરાબર. તો અહીંયા આજે આપણો પાઠ પૂરો થાય છે. આગળના વિડીયોમાં હું તમને આ પાઠ વિશે વધુ સમજૂતી આપીશ. અલ્લાહ હાફિઝ.